અને સમાચાર વાત કરીશું મહેસાણાથી મહેસાણા કડી શહેરમાં થોડા દિવસે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોએ મહિલાને નિશાન બનાવી તેના ગળામાંથી 1.5 તોલાની સોનાની માળા લૂંટી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને પગલે શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે, જ્યાં શહેરમાં વધતી ગુનાખોરીને કારણે ગુજરાત પોલીસ દ્વારા ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં ગુનાઓમાં ઘટાડો જોવા મળતો નથી। પોલીસ માટે પડકારરૂપ બનેલી આ ઘટનાને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, જે કડીમાં થોડા દિવસે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે, જેમાં મહિલાને નિશાન બનાવી લૂંટ થઈ હતી, જેમાં 1.5 તોલાની માળા લૂંટી ફરાર થઈ ગયો હતો। જે આપ જોઈ પણ શકો છો દ્રશ્યો કે આ સ્નેચિંગ થોડા દિવસે સ્નેચિંગ થઈ રહી છે, જે મહિલાને નિશાન બનાવવામાં આવ્યું છે, જે લૂંટ કરવામાં આવી રહી છે, જ્યાં 1.5 તોલાની માળા લૂંટીને ફરાર થઈ જોવા મળી રહ્યો છે। જ્યાં સમગ્ર ઘટના પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, જે અસામાજિક તત્વોએ મહિલાને નિશાન બનાવી તેના ગળામાંથી 1.5 તોલાની સોનાની માળા લૂંટી ફરાર થઈ ગયો હતો। જે આ ઘટનાને પગલે શહેરમાં ભયનો માહોલ પણ ફેલાયેલો જોવા મળ્યો છે, જ્યાં શહેરમાં વધતી ગુનાખોરીને કારણે ગુજરાત પોલીસ દ્વારા ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં ગુનાઓમાં ઘટાડો જોવા મળી નથી રહ્યો છે। પોલીસ માટે પડકારરૂપ બનેલી આ ઘટનાને લઈને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે આ સમગ્ર ઘટના છે જે સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે, જ્યાં કડીમાં થોડા દિવસે ચેન સ્નેચિંગની ઘટના બની હતી, જેમાં મહિલાને નિશાન બનાવી લૂંટ કરવાની ઘટના સામે આવી હતી। જે 1.5 તોલાની માળા લૂંટીને ફરાર થઈ ગયો છે, જે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે સીસીટીવી કેમેરાના કારણે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે આ પોલીસ માટે પણ પડકાર ઊભો થયેલો જોવા મળ્યો છે, જે કડીમાં થોડા દિવસે સ્નેચિંગની ઘટના સામે આવી રહી છે, જે પોલીસ દ્વારા ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં ગુનાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી। પોલીસ માટે પણ પડકારરૂપ બનેલી આ ઘટનાને લઈને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। કડીમાં થોડા દિવસે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે, જેમાં મહિલાને નિશાન બનાવી લૂંટ કરવાની ઘટના સામે આવી છે, જેમાં 1.5 તોલાની માળા લૂંટીને ફરાર થઈ ગયો છે, જે કડીમાં ગુનાખોરી વધતી થયેલી હોય તેવું સામે આવી રહ્યું છે, જે પોલીસ માટે પણ પડકારો ઊભા થયેલા જોવા મળી રહ્યા છે।